તો કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ મજામાં. બધાને જય માં ખોડિયાર. તો અત્યારે હાલ આપણે તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને. તો અત્યારે હાલ જઈ રહ્યા છે બજાર, કપડવાનું જઈ રહ્યો છે અને એક કામ છે, દિશાંતની બાબરી છે. તો હવે એના માટે મુહૂર્ત જોડાઈ લીધું છે. તો દિશાંતની બાબરી છે, તો હવે એના માટે કંકોત્રી છપાવવાની છે. તો ફરવા જોવા માટે જઈએ છીએ અને અત્યારે હાલ હવે રેડી થઈ ગયા છે. અહીંયા બા બનાવી રહી છે જમવાનું ને પિંકી અહીંયા કપડાં ધોઈ રહી છે. તો ચલો હવે જઈએ બજારમાં. તો મોટો બ્લોગનો એન્જોય કરો. ચલો, આપણું પડ્યું છે હેલ્મેટ, તો ચલો લઈને નીકળીએ બજાર જવા માટે. તો ચલો, અહીંયા દિશાંત ઊંઘી ગયો છે. અહીંયા મમ્મી કપડાં વાળી રહી છે. અહીંયા દિશાંત ઊંઘી ગયો છે, કોઈ હિંચકો નાખી રહ્યા છે. ચલો મળીએ. ચલો દોસ્તો, આપણે ઘરેથી નીકળી ગયા છે. અત્યારે હાલ આપણે પેલા દિશાંતના, તો અત્યારે હાલ દિશાંતની કંકોત્રી છપાવવાની છે, પત્રિકા, આમંત્રણ પત્રિકા. તો અત્યારે પહેલાં એના આપણે ફરવા જોવા જઈએ છીએ, એ સિલેક્ટ કરી લઈએ, પછી જઈશું બજારમાં. બાઇક સર્વિસ કરાવવાનું છે આજે. આપણે અહીંયા આવ્યા હતા ગ્રાફિક સેન્ટરમાં, પણ હવે દુકાન તો બંધ છે. તો હવે જઈએ બાઇક સર્વિસ કરવા માટે અને પપ્પા જઈ રહ્યા છે જાનમાં. તો અત્યારે હાલ આપણે કપડાં જવા માટે નીકળી ગયા છીએ. તો આપણે કપડાં પહોંચી જવા આવ્યા. ત્યાં બાઇક જો કેટલું મસ્ત લાગી રહ્યું છે, આગળ જઈ રહ્યું છે. હવે આપણે બાઇક અહીંયા મૂકી દીધું છે. હવે અહીંયા સર્વિસ કરશે. પહેલાં એ લોકો ટ્રાયલ લેશે, એ સર્વિસ કરીને પછી આગળ જશે. બાઇક ગયું હતું ટ્રાયલ લેવા માટે, તો ટ્રાયલ લઈને આવી ગયા છે. જે પ્રોબ્લેમ હશે એ કહેશે અને પછી જણાવી. તો બાઇકનું કામ ચાલુ થઈ ગયું છે. ઓઇલ ને બધું ચેક કરશે. ચેન ચક્કરમાં એમ થોડો અવાજ આવે છે, તો એ ખોલ્યું છે, તો ચેક કરે. અહીંયા કામ ચાલુ થઈ ગયું છે સર્વિસનું. આપણું ફિલ્ટર કાઢ્યું છે, ફિલ્ટર ક્લિનિંગ. અહીંયા મીટરનો તાર નવો નાખી દીધો છે. મીટરનો તાર તૂટી ગયેલો હતો, એ કામ થઈ ગયું છે. અને બીજું હજુ કામ ચાલુ છે. એક અંદર સ્વિચ બગડી ગઈ છે, સ્વિચ નખાવાની છે. ચલો એ બધું નખી જાય પછી આખું બાઇક કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવું. તો ગાઈસ, ચા પણ આવી ગયા છે, તો ચલો ચા પીએ. અને આપણી બાઇક ત્યાં ગાડી વોશ થવા માટે જયેલી છે. એ બધી સામે આપણી બાઇક વોશ થવા માટે જાય છે. વોશ થઈને પાછી રિટર્ન આવશે, પછી એ ગાડી આપણી સર્વિસ થશે. ચલો ત્યાં લગી ચાનો એન્જોય કરીએ. ત્યાં આપણી બાઇક વોશિંગ ચાલુ થઈ ગઈ છે. હવે વોશિંગ પતે પછી આપણી બાઇક વોશ થવાનું ચાલુ થઈ ગયું છે. બાઇક વોશિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણી બાઇક ધોઈ ગઈ છે. અહીંયા સર્વિસ ચાલુ છે આપણી. સર્વિસ સારી કરે છે, તો જેને પણ સર્વિસ કરાવી અહીંયા આવી જાય, આવી શકે. એક રેડી થઈ ગયું છે. હવે ટ્રાયલ માટે ગયું છે. ટ્રાયલ થઈને આવી જાય પછી લઈને નીકળીએ પાછા ઘરે જવા માટે. દોસ્તો, બાઇક રેડી થઈ ગયું છે. તો જેને પણ શોપ પર આવવું હોય, કામ સારું કરે છે, તો આવી શકે. ચલો હવે આપણે જઈએ ઘરે. તો દોસ્તો, આપણે બાઇક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, મક્ખણ જેવું. તો અત્યારે હાલ હવે પહેલાં જઈશું ઘરે. ઘરે જઈને પાછા કપડવા જઈશું. મારા કપડાં ખરીદવાના છે. દિશાંતની બાબરી આવી રહી છે. 1 મહિના પછી દિશાંતની બાબરી છે. તો પહેલાં હવે કપડવાન જવાનું જ છે, એટલા માટે ખરીદી કરવાની છે. તો પહેલાં પિંકી અમને લેવા જઈશું ઘરે અને પછી પાછા રિટર્ન આવીશું. તો દોસ્તો, આપણે આપણા ગામમાં પહોંચી ગયા છીએ. ચલો હવે જઈએ ઘરે. તો આપણે ઘરે આવી ગયા છે અને દિશાંત અહીંયા રમી રહ્યો છે. એ ના હે દિશાંત, ઊભું રહે છે. દિશાંત ઊભું રહે. બા અહીંયા ઊંઘી રહી છે. તો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે જમવાનું બાકી છે, તો જમી લઈએ પછી જઈએ કપડાં જવા માટે નીકળીએ.
ચલો રેડી થઈ ગયા છે. ચલો જઈએ કપડાં જવા માટે નીકળીએ. દિશાંત રેડી છે. દિશાંત ને પિંકી. તો ગાઈઝ આપણે નીકળી ગયા છે ઘરેથી કપડવન જવા માટે. તો દોસ્તો આપણે કપડવન પહોંચી જવા આવ્યા, નદી દરવાજા પહોંચી ગયા છીએ. તો કપડવન પહોંચી ગયા છીએ. તો આપણે કપડવનમાં એન્ટર થઈ ગયા છીએ. પછી આપણું કપડવન બજાર, અને હવે આપણે જવાનું છે કુર્તા લેવા મીના બજારમાં. ચલો કપડવનની શેરીઓ ફરીએ. તો આપણે આવી ગયા છીએ મીના બજારમાં. હા, આપણે આવ્યા છે ન્યૂ ધર્મેન્દ્રમાં સામાન લેવા માટે. આ છે આપણી કપડવનની ગલીઓ, શેરીઓ. તો અહીંયા દિશાંતના કપડાં લેવા માટે આવ્યા હતા દુલ્હનમાં, અને ત્યાં આસોપાલવમાંથી મારા કુર્તોને લીધું. તે ઘરે જઈને તમે ફોટો આવી જશે, ફોટોમાં જોઈ લેજો કેવા લીધા છે. તો ચલો હવે અહીંયાથી નીકળીએ બજારમાં. કપડાની શેરીઓમાં જે ફરવાની મજા આવે ને, બહુ મજા આવે. ચલો રંગોલી ખુલ્લું છે તો રંગોલીમાં જતાઈએ, થોડું કામ છે. તો અત્યારે આવ્યા હતા રંગોલી પ્રોવિઝન સ્ટોરમાં, સોરી રંગોલી ગાર્મેન્ટમાં. હવે જઈએ છીએ સીધા ઘરે. ચલો તો હવે નીકળી ગયા છીએ ઘર તરફ. હવે થોડું શાકભાજીને એવું લેવાનું છે, તો લઈને નીકળીશું. અહીંયા શાકભાજી લેવા આવ્યા હતા, ને આપણો એક ફોલોવર વધી ગયો, સબસ્ક્રાઈબર. મીના બજારથી બહાર આવી ગયા છે. હવે જઈએ છીએ સીધા ઘર તરફ. હવે ઘરે હવે વચ્ચેથી આજે સાંજે કંઈક ઇડલી બનાવવાનો પ્રોગ્રામ છે, તો ઇડલીનું ખીરું ને લેવાનું છે. એ લઈને પછી નીકળીશું ઘરે જવા માટે. તો આપણે અહીંયાથી ઇડલીનો ખીરું ને લઈ લઈએ તિરુપતિ ટ્રેડિંગમાંથી, પછી જઈએ ઘરે. તો દિશાનને મજા પડી ગઈ છે દુકાનમાં રમવાની. દિશાન તો અહીંયા આવ્યો છે, મજા પડી ગઈ છે રમવાની એને દુકાનમાં. એ દિશાન ચલો બાય બાય. કારીગર દુકાનમાં સામાન વેચવા માટે બેસી ગયો છે. આ છે મારા મામાની દુકાન, આ છે મારો ભાઈ. ચલો તો પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ધ્વજ જો અહીં કપડામાં આવ્યા છીએ, અને ધ્વજ જો કેવો ફરક તો મસ્ત દેખાઈ રહ્યો છે, જબરજસ્ત. ચલો ઘરે જવા માટે હવે નીકળી ગયા ફાઇનલી. અહીંયા ઊભી છે પોલીસ, મેમો. ચલો હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ગાંધીનગર હાઈવે પર કપડાથી નીકળી ગયા. ચલો દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ, ઘરે પહોંચી ગયા છીએ. સામે દેખાય આપણું ઘર. તો કપડાથી ફાઇનલી આપણે જઈને રિટર્ન આવી ગયા પાછા ઘરે.
તો દોસ્તો આપણે કપડાં જઈને આવી ગયા છે અને મમ્મી ચેક કરી રહી છે કે કેવા કપડાં લાવ્યા છે, કેટલા મોંઘા લાવ્યા છે, સસ્તા લાવ્યા છે. મમ્મી ચેક કરી રહી છે કપડાં સારા છે કે નહીં. કેવા છે? સારા છે? હા એવું એમને પહેરવાનું તમારામાં આવું બધું નતું, તમારામાં આવું બધું નીકળ્યું. લઈ દીધે એટલે એમને ભાઈ બુન ભેગા થઈ ગયા છે. ક્યાં ચાલે બા ત્યાં કચરો વાળી ગઈ છે. એકલો પૂરતો ના આવે ને. દિશાંત અહીંયા ઊંઘી રહ્યો છે. મસ્ત અત્યારે ઘરે મસ્ત મજા આખરી આવે પડે છે. અહીંયા પિંકી ઇડલી બનાવવાની તૈયારી કરી રહી છે. આ માણસ મમ્મીને ત્યાં ગાડી ગાયો દોઈ રહ્યા છે. તબેલા ગાયો દોવા ગયા છે મમ્મીને. એ પડ્યું આપણું બાઈક. આ છે ને આપણું બાઈક પડ્યું છે. મમ્મીને ત્યાં ગાયો દોવા જાય છે. કેટલું દૂર છે જો બતાવો. ચલો એન્જોય કરીએ. અત્યારે વિડીયો એડિટિંગ કરું છું. ફ્રી બેઠો છું તો વિડીયો જેટલી છે એટલી એડિટિંગ કરી દો. તો વિડીયો એટલું પછી સાંજે ઓછી થાય એટલે બેઠા બેઠા તો થોડી વિડીયો છે એડિટિંગ કરી દઈએ. તો બાલી અહીંયા જો ડુંગળી સમારવા બેસી ગઈ. જમવા બનાવવામાં પહેલી બાલી આપણે. હે બાલી? બા 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 મારા બા જમવા બનાવવામાં પહેલા 1 નંબર આવે બાનો. રસોઈ એટલે 1 નંબર રસોઈ બનાવે. આ અમારી નાનું એવું રસોઈ છે મારા ગામડાનું. દેખો નીચે મૂકેલું છે નાનું એવું રસોઈ છે ખુલ્લામાં. જો એવું કંઈ નહીં. ને અમારું ઘર છે માટીનું. કોઈને એવું લાગતું હશે કે સિમેન્ટનું છે તો સિમેન્ટનું નથી દોસ્તો, માટીનું છે. માટીમાં ચણતર કરેલું છે. તો દોસ્તો આપણે તબેલા આવી ગયા છે. ગાયોના અહીંયા મમ્મી ગાય દોઈ રહી છે. દિશાંત આવી ગયા છે તબેલા. નહીં ગાયો દોવા. ક્યાં છે ગાય? ક્યાં છે ગાય? ક્યાં છે ગાયો? દિશાંત, ઓ દિશાંત, દિશુ, ઓ દિશાંત. ત્યાં ગાડી તુલસી રમી રહી છે. અહીંયા દિશાંત ને વાદળા જોવા કેવા મસ્ત ઓરેન્જ ઓરેન્જ થયા છે ને. અહીંયા જો વાદળા કેવા મસ્ત લાગી રહ્યા છે. સુરત દાદા આથમી ગયા છે. વાદળ એકદમ મસ્ત ઓરેન્જ લાગે છે. ગામમાં રહેવાની કંઈક મજા જ અલગ છે અહીંયા. દિશાંતને જો રુદ્રએ તેડે છે તે તુલસી કેવું કરી રહી છે. તુલસી કેવું કરી રહી છે. દિશાંતને રુદ્રએ તેડે છે તે. બે ભાઈ બુન બેસી ગયા છે જોડે રમવા માટે. એ માર્યું દિશાંત. દિશુ ઓય અહીંયા દિશુ અહીંયા બેસી રહ્યો છે મારી ઉપર રમી રહ્યો છે. અહીંયા હું મમ્મીના ખોળામાં ઊંઘ્યો છું. બહુ દિવસે મમ્મીના પપ્પા માથું મૂકીને ઊંઘ્યો છું. પપ્પા નો હેલો કે હેલો હેલો હેલો. હસે છે ભાવ. તો જમવાના બોલાવો આવી ગયો છે તો ચલો જમવા માટે. ત્યાં દિશાંત પહેલો બેસી ગયો છે જમવા માટે બધાના પહેલા. તુલસી પણ આવી. તુલસી તાર જમવાનું? તુલસી તાર ખાવાનું બેટા? ચલો હાથ પણ ધોઈને તો હવે જમવા બેસી ગયા છે ફૂલ ફેમિલી બધા સાથે. તો બધા સાથે જમવા બેસી ગયા છે. ચલો જમી લઈએ. આજે બનાવ્યું છે પિંકીએ ઇડલી સંભાર. તો ચલો જમી લઈએ પછી મળીએ તમને. તો દોસ્તો આપણે જમવાનું જમી લીધું છે. જમીને બહાર આવી ગયા છે ફરવા માટે. દિશાંત પણ આવી ગયો છે બહાર મારી જોડે જોડે. આપણો ડોગ જાય છે ફરતો ફરતો. તો જમીને હવે થોડીક વાર બહાર બેસીશું. બહારનું વાતાવરણ એટલું મસ્ત ઠંડુ છે. થોડીક વાર બહાર દિશાંત રમશે. દિશાંત જોડે બહાર રમીશું. દિશાંત થોડીક વાર બહાર રમે તો લગી બહાર બેસીશું ઠંડા વાતાવરણમાં. પછી જઈએ અંદર.
તો દોસ્તો અત્યારે ફ્રી થઈ ગયા છે તો વિડીયોને એન્ડ કરીએ તો વિડીયો ગમ્યો છે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને વિડીયોને કોમેન્ટ જરૂરથી કરજો તો મળી આવવાના વિડીયોમાં ત્યાં લગી ટાટા બાય બાય જય માખુડી.